છે નીચે આવે છે તો આના આધારે સમયની ગણતરી થતી. આ પાણી છે સંપૂર્ણ ખાલી થઈ નીચે આવતું રહે એટલે એના આધારે માનો કે 5 મિનિટ થતી હોય તો ખ્યાલ આવે 5 મિનિટ થઈ ગઈ. અને શું કહેવાય સાધન? શું કહેવાય? આવી રેત ઘડી પણ આવે અથવા જાતે પણ બનાવી. કેવા સાધનો હતા નહીં તો શેની મદદથી સમય માપતા? રેત ઘડી, જળ ઘડી. અત્યારે કોઈ વ્યક્તિને પૂછો કેટલા વાગ્યા છે, કોઈ કહે છે નહીં? તમને નો અંદાજ આવે કેટલા વાગ્યા છે? હે કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે ને? કેમ ખબર પડી? સૂર્ય જોઈને. યસ, કોને જોઈને? 5 + 4 કહું છું. રેડી? જેટલા મણકા કહું 5 + 4 એટલા મણકા આ બાજુ લઈ લેવાના અને પછી ગણતરી કરવાની. 5 + 4 કુલ મણકા કેટલા થયા? 9. હવે એમાંથી 2 કાઢો. કેટલા મણકા થયા? કેટલા થયા? 7. હવે આપણે 5 નો ઘડિયો ગણતરી કરીને 5 એકુ 5 દુ ગણી લે. 5 દુ 10, 5 તેરી એટલે 5 આ બાજુ લે એટલે કુલ કેટલા થયા? 5 ચોક. કુલ મણકા કેટલા હશે કોઈને ખબર છે? કુલ મણકા કેટલા મણકા છે? 35. હવે 35 ને હું 7 વડે ભાંગવાના. કેટલા વડે? 7. તો 7 આ બાજુ લેતા જાય. જો કેટલા ભાગ થાય છે? 1 ભાગ છો 1, પછી આ 2, 4 અને આ એટલે 35 ને મેં 7 વડે ભાંગ્યા તો જવાબ કેટલો આવ્યો? 5. રેખાખંડ ચોરસ છે. બરોબર. આમાં તમને ઈચ્છા થાય એવા આકારો બનાવી શકો. ઈચ્છા થાય એવા આકારો. માનો કે કોઈને ષટકોણ બનાવો તો ષટકોણ પણ બની શકે. તમારે ખાલી સરસ મજાની આકૃતિઓ તૈયાર થઈ જાય. બરોબર. પછી મેં તમને અહીંયા એંગલ પણ છે ને? તો આના આધારે આપણે એક સરસ મજાનું યંત્ર બનાવીએ સમય માપવા માટેનું. બોલપેન છે કોઈ? જો પડછાયો પડે એના આધારે સમયની ગણતરી થાય. તો યાદ છે ને? તો આ પડછાયો અત્યારે પૂરો દેખાતો નથી. જેમ જેમ સૂર્ય પશ્ચિમ બાજુ જાય એમ પડછાયો નાનો થાય કે મોટો? પશ્ચિમ બાજુ જાય એમ મોટો થતો જશે. બરોબર. આ પડછાયાના આધારે એની ગણતરી થાય સમયની. બરોબર. આવું છે. હવે આને આપણે 2 રીતે ઉપયોગ થાય ઘનનો. એક તો ઘનને બાજુ કેટલી હોય? 6. કેટલી હોય? 6. 1 2 3 4 5 ને 6. હવે આનો ઘન કે ઘન એટલે એક સંખ્યાનો 3 વાર ગુણાકાર. લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ 1 × 1 × 1. તો શું જવાબ આવે? વર્ગ કયો કે ક્ષેત્રફળ કયો? 2 એક જ છે. કેટલા ખાના તમને દેખાય છે? 4. હવે આનો વર્ગ હું શીખવાડું છું. 1 2 3 4. સમજાઈ ગયું? 2 × 2 એટલે એનું શું? ક્ષેત્રફળ. 2 × 2 એટલે ઈ છું એનો વર્ગ. તો ઈ પણ જવાબ કેટલો આવ્યો?